એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, એટલે ભાઈ મને કીધું, મને કે પેલા તમે કાંઈ આ ગળડન ફળડન કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી દેતા હો તો. મેં કીધું ભાઈ એવું ન હોય, અમારે સ્તુતિ થઈ જાય મનોમન. આમાં ઘણા એવા ઓડિયન્સમાં માણસો બેઠા હોય કે અમારી હારે રમે જે શ્લોક બોલતા પણ હોય છે. પેલા પ્રાર્થના અને પછી એની પ્રેરણા થાય ને એ પછી અહીંથી શરૂ થાય. અમારું જામ્યું જામે નહીં, આપણે કહીએ એવું કોઈ દી ન થાય. હમણાં ભૂરો મારી પાસે આવ્યો, મારો મિત્ર ભૂરો, મને કે માયાભાઈ મારા બાપામાં દશરથ રાજામાં કાંઈ ફેર નહીં. લે અરે મેં કીધું ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ? મને કે હા કાંઈ ફેર નહીં. કઈ રીતે? મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી, એ થાહે જનરેટરમાં ડીઝલ ખૂટ્યું બપોરનું હાલે છે, એ આગળ પાછું શરૂ થઈ જાય. તમે અહીંયા હું તો દેખાવ છું ને બસ યાર. અને આમ તો અમારા બહુ મોટા સિટીમાં મુંબઈમાં ને એમાં હોલમાં પ્રોગ્રામ હોય ને એ આમ જ હોય. ઓડિયોસમાં લાઈટ ન હોય ને અમે જાણે કેમ આમ રેકોર્ડિંગમાં બેઠા હોય. આખું બંધ કરીને મીંદડી દૂધ પીતી હોય ને એવું લાગે, પણ જો થઈ ગઈ પાછી, એમાં કઈ વાર લાગે જ નહીં. એટલે મેં ભૂરાને કીધું, મેં કીધું ભાઈ ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ, જગત આખાનો બાપ રાઘવ, એના પિતા? મને કે એમ વાત નથી. મેં કે તો? મને કે બેયની ઈચ્છા ન પૂરી થઈ. મને કે કઈ રીતે? મને કે રામની ઈચ્છા એવી હતી કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે, અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહે. પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે. જેમ આપણે જોજો, ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા, આપણે હાવ નાના હતા અને ત્યારે આપણા વડીલોને ખબર છે કે આપણે પહેલા તો સાયકલની ઈચ્છા થઈ, પછી એમ જો મારું પેન્ડલ મારવા પડે એની કરતા મોટરસાયકલ હોય તો સારું. મોટરસાયકલ રાજદૂત લીધા એ સમયમાં. રાજદૂત થયા પછી એમ થાય કે એખાદી એમ્બેસેડર હોય તો સારું. તે ઈ છું એમાલી થતા થતા કે ઇનોવા હોય તો સારું. ને અત્યારે BMW માણા પગ્યો ને મર્સિડીઝ જે પગ્યો, ક્યાં ક્યાં પગ્યો. તો હજી એમ કે ફળિયામાં હેલિકોપ્ટર પીડ્યું હોય તો સારું. ભગવાન કે તારે સારું શું થાય ઈ કે મને. એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં, એને કહેવાનું કે અમે જેવા હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય, એટલે કાંઈ ઘટે તો કહેજો. કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે. અમારા ભૂરાને સાહેબ કલેક્ટર સાહેબ નું દૂધનું દૈન્યું, સાહેબ ને દૂધ દેવા જાય એના બંગલે. તે એક દી સાહેબ કઈક ઘરે હતા ને એમાં વળી ભૂલથી સાહેબ ને એમ છું કોઈ હાજર નહોતું. સાહેબ પોતે એવું કે આય ભૂરા, આય ભૂરા કીધું. ભૂરાએ સાહેબ ને રામ રામ હાથ મિલાવ્યો. પછી તો સાહેબ ગમે એને ગાડી અડાડી દે. કલેક્ટર સાહેબ નું કામ હોય તો ભૂરાને મળી ગયો. એલા તને હાથ મિલાવ્યો એ ગુનો? પછી ગમે ત્યારે આખા ગામમાં કાંઈ કહેવાય ત્યાં કે સાહેબ નું કામ હોય તો ભૂરાને મળજો. તે ગામે કીધું, ગામડાને ખબર જ હોય ને કે આ દૂધ દેવા ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ તો ભૂરો. એટલે ગામે બે ત્રણ જણા કીધું કે અમારે ભૂરા કામ હશે તો કેવું એ તો બરાબર, પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન, આપણે દૂધ દે ઈ સાહેબ ખાય. એટલે ભાઈ એ તો તારું દૈન્યું છે ખાય જ ને. એટલે ગામના કીધું કે એક કામ કર, અમારે કામ હશે ત્યારે જ કેવું, પણ આ તારા છોકરા ઉભા વાહડા આટા મારે ને એને ત્યાં નોકરીમાં લગાડી દે. એટલે કે હા ઈ હાસો. ભૂરો સીધો સાહેબની ઓફિસ, હો કલેક્ટર ઓફિસ. સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે. એટલે લખીને ના લે મોકલું, સાહેબને કહો ભૂરાભાઈ મળવા આવ્યા. એટલે સાહેબની પાસે ચીઠી ગઈ, ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા છે. સાહેબને થયું કે આ ત્યાં ત્યાં બહાર વધારે ખોટી કરશું ત્યાં બીજી વાતો કરશે, એની કરતા બધી મીટિંગો કેન્સલ કરો ને ભૂરાને પેલા બોલાવી લો. આય ભૂરા આવ તા કેમ છો સાહેબ? આમ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલે રામ રામ મળવા ગયો અંદરથી. પણ કે અહીંયા જ બે તક આ પણ વાત સાચી સાહેબ, છોકરાને નોકરીએ લગાડવા છે. સાહેબ કે કેટલું ભણ્યા? તક ભણ્યા હોય તો અમે થોડા તમારી પાસે આવીએ. એટલે સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નોકરી મળે. તાકે તો સાહેબ એક કામ કરો,
હું 10 ભણેલો સૌ, આપણું ગમે ત્યાં ગોઠવો. તમારા કેટલા વર્ષ થયા? તા કે 49. તા કે ઈ 30 વર્ષ સુધી નોકરી મળે ભૂરાભાઈ, 49 નોકરી ન મળે, 49 પેન્શન મળે. તા તો પેન્શન આપો. સાહેબ કે પણ નોકરી કરી હોય તો પેન્શન મળે ને. અને ભૂરો ઊભી બજારે ખીજાતો ગયો, નોકરીઓ નથી દેવી ને પેન્શન નથી દેવા. સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે. અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ, હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયો છે ઊંચામાં છે. અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું. બીજે બધે દાન આપતા હોય, પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં, અને એમાંય ખેડૂત માટે. સાહેબ હું રૂડું નથી લગાડતો. હું જ્યારે જમવા બેસું, મારો કાયમનો ક્રમ, હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન્ન દેવ છે, અન્ન બ્રહ્મ છે, હું બ્રહ્મને ખાઈ રહ્યો છું. એવા સારા વિચારથી ભગવાનનું નામ લઈ અને સાહેબ જ્યારે હું જમી લઉં ત્યારે મારો કાયમનો ક્રમ એટલું કહું, આ અન્ન જે ખેડૂના ખેતરમાં પાક્યું હોય, ભગવાન એનું કલ્યાણ કરજો, એનું અભિરે ભરજો. અને નરું સત્ય છે. માણસ બહુ સંશોધનમાં ચડી જાય છે. આપણે જોજો, કોઈ પણ માણસ સારું કામ કરતા હોય ને એટલે આપણે 5 જણાની વાતો કરે, ફલાણા ભાઈ બહુ સારા હો. અથવા તો કોઈ બેન આ વિસ્તારના ધારાસભ્ય, અને જે વિસ્તારમાં સારા સભ્યો મળે ને એ સારી વાત છે. નગર અમુક જગ્યાએ ધારાસભ્ય હોય પણ સારા સભ્ય ન હોય. હા, હું તમને એક સમયની વાત કરું. એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે. લે, ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે. એક બે ખરેખર ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજતા હતા. બોલો. પણ એક સારા સભ્ય ધારાસભ્ય મળે છે, એવા બેનબા તમને ધારાસભ્ય મળ્યા છે, એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું. એને તાળીઓથી વધાવો. કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા, તમારી પાસે કોક કરાવે છે. આઈલી માયાભાઈ બોલે છે, માયાભાઈ બિલકુલ નથી બોલતા. કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વયા જાય છે. કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે, એ પોતે નથી કરતા. સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે, પણ એ જ કલેક્ટર શું કામ? આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા હોય. અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ, આ સમિતિના ચેરમેન, હવે આ બધા એટલામાં આપણો ક્રમ શું કામ આવ્યો? ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે, મને આ પાત્ર આપ્યું છે, અને એ મારે પાત્ર હવે ભજવવું છે. આ નરું સત્ય. એક નાનો દાખલો દઉં. એક ભાઈ એક રાજ હતું. એમાં ત્યારે લોકશાહી નહોતી, પણ આ ક્રમ તેદી ચાલુ થયેલો. ભાઈ એ રાજમાં એવું હતું કે રાજાને 5 વર્ષ જ રાજ કરવાનું. 5 વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે એ નવો રાજા. પછી જે એને રાજા થાય એટલે પહેલું કામ શું કરવાનું પાછું ખબર? તમને આમ થોડું અજુગતું લાગશે આ વાત. પહેલું કાર્ય જ્યારે રાજા થાય, એને રાજ તિલક થઈ જાય, ગાદીએ બેસી જાય, એટલે પહેલું જ કામ એને કરવાનું કે એની પહેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો. એને બંધી બનાવવાનો, આખી બજારમાં ફેરવવાનો. અને એની ઈ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી, અને નદીને સામે કાંઠે એક ભયાનક જંગલ હતું. અને એ જંગલમાં માનવ ભક્ષી પક્ષીઓ, પ્રાણીઓ આ બધા રહેતા હતા. ગીધ ને સિંહ, પક્ષી ઉપાડી જાય ને પ્રાણીએ ઉપાડી જાય, આવા માનવ ભક્ષી બધા અહીંયા રહેતા હતા. એટલે એ જંગલમાં રાજાને મૂક્યાવાનો. એટલે બીજી વાર પાછો ગામમાં ન આવે. આ સિસ્ટમ કરી. ધ્યાનથી સાંભળજો આ વાત. હવે આ
જાણીએ કે ઈ રાજાને જ્યારે બાંધીને નીકળે એટલે બે પ્રકાર જોવા મળતા હતા. કોઈ રાજાને બાંધીને નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી, અરે રે 5 વર્ષ આપણું કેવું કામ કર્યું. અમુક ને નીકળે બાંધીને એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી, ધૂળ ઢેફા ઉડાડતા હતા, અને ઓલો કગળ્યા કરે કે મને મૂકી ગયો, હું ગામમાં નહીં રહું, હું બીજી વાર નહીં આવું, પણ મને મૂકી ગયો. આવી પરિસ્થિતિ 5-5 વર્ષે બનતી હતી આ રાજમાં. હવે જોવું, એમાં એક રાજાએ 5 વર્ષ પૂરા કર્યા, બીજા રાજા બન્યા. ત્યારે આને જ્યારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી, આપ કયો ને હું ચાલીશ, હું ભાગીશ નહીં. અને સાહેબ ઈ રાજા ખુલ્લા હાથે એમ કહેવાય બજારમાં નીકળે છે, પબ્લિક એને પગે લાગે છે. અરે રે દેવ જેવો રાજા, આપણું કેટલું કામ કરેલું, ઈ દેવ જેવો રાજા એમ કહેવાય. પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા, જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા. આ એક પહેલો એવો રાજા હતો કે હસતો હતો, પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જતો હતો. પ્રજાને દુઃખ હતું, કરે રે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યા આવશે, અલાવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું. પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી. ગામને આશ્ચર્ય, રાજા જે નવો બન્યો એને આશ્ચર્ય કે આ પેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે, એને મોતની જરા પણ બીક નથી. બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છો ને, જગતમાં લીવ્યો જાય, તમારા હૃદયમાંથી જવાનો કે નહીં, તક તો એનું મને ગૌરવ છે. પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જ્યારે બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે, તો એ પેઢીઓથી નાવું હકારતો હતો એ માણા. એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો હતો. ત્યારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ, હવે તો તમે રાજા છો નહીં, પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું, મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કહેવાય કે આમાં જંગલમાં જતો હોય. તમને મોતનો ડર નથી? બિલકુલ નહીં. અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને. નૌકા વાળાએ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી, ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું, કે જ્યારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વચ્છતા અભિયાન થાય, ચોખાવ થાય. એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું, મારું નગર પણ ચોખ્ખું કર્યું, અહીંયા ઉદ્યોગો લાવ્યા, મેં સામા એક આખું નગર વસાવ્યું, બહારથી માણસોને લાવ્યો, અને એવા ભણેલ ગલેલ માણસોનું આખું મેં નગર તૈયાર કર્યું, ત્યાં ઉદ્યોગ લાવ્યો. 2 વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું. 3 વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે ઈ પ્રજાને એમ છે કે 5-5 વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ, પણ આપણો રાજા આવ્યો નહીં. અને આજ ઈ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે, આપણો રાજા આવી રહ્યો છે. હું આ રાજમાલી નીકળી ગયો, પણ સામે તો મારું કાયમ માટેનું રાજ છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંગ. સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સદુપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દી ભૂલતું નથી, કોઈ દી નથી ભૂલતું ને. એક છોકરાને એના બાપાએ કીધું બેટા હું ગુજરી જાઉં ને તો એક કામ કરજે નહીં. કે હું બાપા કયો નહીં. અમુક તો ગુજરવાની વાટે જ હોય ને. એક ભાઈ નિમાણા બેઠા હતા ને, એકદમ મોઢું આમ ઉડી ગયેલા લેમ્પ જેવું હતું. તેને પૂછ્યું કે કેમ ભાઈ હાવ નારાજ બેઠા છો? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તો ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું, આખી જિંદગીમાં પહેલું વહેલું કોઈ તારા બાપાએ સારું કામ કર્યું તા ગુજરી ગયા. ઈ બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા. તા ઓલો બેઠો બેઠો કે હા હાશી વાતો, આખા ગામના ટકા મારા બાપાએ કર્યા જ હશે. તા કેમ? તા કે આ જો ને મારે કરવો પડ્યો, જાતા જાતા મારો બાપ મારોય કરતો ગયો. એટલે ભાઈ એના છોકરા એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બેટા કામ કરજે તું. શું? એ કે આ મારા આ તૂટલા બૂટ અને આ તૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને,
જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા, એટલે મને મારી જૂની યાદી છે. એટલે હું ગુજરી જાઉં ત્યારે મને સેલઈ પહેરાવી દેજો. કાંઈ વાંધો નહીં બાપા. સમય જતા એ દાદા ગુજરી ગયા. એટલે એના દીકરાએ કીધું, જે વડીલો હતા, પંડિતો બેઠા હતા, કે આ બૂટ ને આ મોજા આ મારા બાપાને પહેરાવાના છે. મારા બાપાની ઈચ્છા હતી. તો બધા કે ભાઈ અત્યારે શરીરમાં કાંઈ વસ્તુ લગાડાય નહીં, ખાપણ સિવાય આને કાંઈ દેવાય નહીં. વિધિ વિધાન ના પાડે. સંસ્કાર અગ્નિ સંસ્કાર છે, આ એક સંસ્કાર છે આપણા જીવનના. એમાં આવું તૂટલું ફૂટલું કાંઈ કોઈ વસ્તુ હાથમાં વાળની વીંટી ન હોવી જોઈએ. 5 ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો શીખો ને. તાકે ન શીખાય ભાઈ. ત્યાં એના બાપાની ચીઠી નીકળી. એના બાપાએ ચીઠીમાં લખ્યું હતું કે બેટા, તૂટલા મોજાય જો હારે ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી હારે આવશે. માટે હારો સમય મળે ને તો જગતમાં સારું કામ કરતો જાજે, જેથી કરીને જગત તને યાદ કરે. બાકી કોઈ વસ્તુ હારે નહીં આવે ભલા માણસ. અને હારે જો આવતું હોત, હારે જો આવતું હોત તો પહેલા પાર્સલ કરી નાખત ને બધું. આપણે નથી, આપણે આ ઘણા પ્રદેશમાં જવું હોય, અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી 2 દિવસ કહેતા બેગ તૈયાર કરો છો, એકચ્યુઅલી યુકે જવું છે. તો આ તમને લાગે તો અહીંયા હારે લઈ જવાતું હોત તો આ 5-5 વર્ષ અગાઉ શરૂ કરી દે. પણ મારો વાલીડો ભગવાન એવો છે ને, કોઈને ખબર જ નથી પડવા દેતો. એ લે આ લે એટલું જ થાય હો. અને કેવું કેવું પાછું ભગવાન આમ જો પાછું બનાવ્યું કેવું, બધું ત્રિગુણી. આ માયા બનાવી બધા ભગવાન. જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો, બાળપણ યુવાની ગઢપણ આખી જિંદગી પૂરી, શિયાળો ઉનાળો ચોમાસું આખું વરસ પૂરું. આ બધું 3. અહીં જોજો આપણે આ બજારમાં હરાજી થતી હોય કે 1 વાર 2 વાર 3 વાર ડબદીન પૂરું. કેવું છે કા? હુમલાય 3 જ આવે. એક બેન એ આલે લે અને પાછું ગામ વાતો કરે. અમારે અરે ચા પીતા હતા, ચા ગરમ હતી તો એ ઠરી ગયા. ખરેખર બધી વસ્તુ જો તમે આ જ્ઞાન અને વિજ્ઞાનમાં ફેરવું છે ભાઈ. જ્ઞાન છે એ જાણકારી, જાણવું એનો અર્થ થાય જ્ઞાન. અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું, આનું નામ વિજ્ઞાન. આપણા શાસ્ત્રોમાં વાંચ્યું વૈજ્ઞાનિકોએ કે આરું આવી રીતે પ્લેન હોય, રાવણ પાસે હતું તો આકાશમાં આરું ઉડાતું તો હશે. તો એ કેવા એને પ્રયોગ કર્યા છે? પ્રયોગ બીજા કર્યા ને ટેસડા આપણે કરીએ. બોલો, આ પ્રયોગ તો બીજાએ જ કર્યા ને ભાઈ. આ જો આ પહેલી વેલી અહીંયા બજારની જે સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ થયા છે, એને કેવી રીતે ખેડૂને સમજાવ્યા છે કે બાપા બધું ભેગું રાખો. અને હકીકત સહકાર વગેરે આ ઉધાર જ નથી, સાથે જ રહેવું. હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાહેબ ગયો હતો, રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યાએ કચરો તો નાખતા જ નહીં, ભૂલથી. બહુ ચોખ્ખો દેશ છે, નકર આફ્રિકાનો દેશ ચોખ્ખો. હા, પછી એને વાત કરી કે 94માં આપણી હારે જ હતા આ લોકો. 94 સુધી ત્યાં પણ જ્ઞાતિઓ હતી, જ્ઞાતિવાદ હતો. અને 94 ની અંદર 2 જ્ઞાતિ વચ્ચે, એક હુતુ કરીને કોઈ જ્ઞાતિ, એક બીજી જ્ઞાતિનું નામ હું ભૂલી ગયો સાહેબ. 2 જ્ઞાતિ વચ્ચે યુદ્ધ થયું, ધીંગાણું થયું, તોફાન થયું. અને આખા દેશમાં એમ કહેવાય ખબર પડી કે આ 2 કોમ બાંધે છે. ઈ તાલુકામાં, ઈ ગામમાં 2 કોમો મળે બાંધવા. સાહેબ 100 દિવસ, 94 ની જ વાત કરું છું, વધારે નહીં. 1994માં ઈ એટલું બધું તોફાન 100 દિવસ ચાલ્યું. 100 દિવસમાં સાહેબ 10 લાખ માણસ અંદરો અંદર કપાઈ ગયું છે. 10 લાખ. અને એ દેશમાં 200 જેટલા એના સ્મારકો બનાવ્યા છે સામૂહિક દફન વિધિના. અને એ કાલના જે વડાપ્રધાન હતા, હજી એના છે,
એ માણસે એ દેશમાં લઈ જ્ઞાતિ જ નાબૂદ કરી નાખી કે જેને રહેવું હોય એ રવાંડી તરીકે રહ્યો. અને આજ પછી આ દેશમાં અંદરો અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન હોવો જોઈએ. અને સાહેબ આજ 94માં ખાલી ઈચ્છા છે તો આજ વર્લ્ડના 8મા ક્રમની ચોખ્ખાઈ વાળો દેશી બન્યો છે. અને તમે આવા બધા અહીંયા તો અમારા ભાવનગરથી માંડીને અહીંયા સુધી આપણે વૈયાવો તો આપણા તો જિલ્લાય બધા એવા છે, ખેડૂ અહીંયા એવા છે, વેપારીઓ અહીંયા એવા છે. કોઈ પણ ક્ષેત્રનો માણસ તમે લઈ લો, ભારતનો માણસ ગમે ત્યાં હશે, ગુજરાતનો માણસ ગમે ત્યાં હશે, ક્યાંય કોઈ દી પાસો નહીં પડે ઘર સિવાય. હવે તમે જો મેં ઘર સિવાય કીધું તો બધા તાળીઓ પાડી. એનું કારણ એ છે કે ઘરે પણ આપણી માતા હોય એટલી હોશિયાર છે સાહેબ. હા, આ દેશ તો માતૃત્વનો દેશ છે ને. આ એક જ ભારત એવો દેશ છે કે જ્યાં શક્તિની પૂજા થાય છે. અને જે પુરુષ કોણ, આ પુરુષ કોણ મોટો? જેના ઘરમાં સ્ત્રી, જેની મજબૂત તાકાત, ઈ પુરુષ મોટો. જેની અર્ધાંગના મોટી, એના વિચાર મોટા, ઈ મોટો. આ ભોળાનાથ મોટા શું કામ કહેવાય બધાય કરતા? કારણ કે ઉમા એની બાજુમાં બેઠી છે. ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શાનલે પર્વત શત્રુ મધ્ય યારાયણે ચારાયણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. કારણ કે બાજુમાં ભવાની બેઠી છે, ઉમા બેઠી છે. તમામ શક્તિઓમાં પ્રથમ કોઈ નામ હોય તો ઉમા છે. હિમાચલમાં ભગવતી જ્યારે એમ કહેવાય કે યજ્ઞમાં જ્યારે સતીએ પડતું મૂક્યું અને બીજો જન્મ જ્યારે હિમાલયના ઘરે લીધો ત્યારે જન્મની સાથે કોઈ નામ હોય તો ઉમા. અને મહાદેવે વધારે એના મુખેથી નામ લીધું હોય તો ઉમા. જ્યારે જ્યારે પાર્વતીને બોલાવવાનું થયું, પાર્વતી તો તપ કર્યા પછી નામ આવ્યું, પણ બાલ્ય અવસ્થામાં નામ હતું ઉમા. અને એ નામ મહાદેવને બહુ ગમતું, એટલે જ્યારે જ્યારે કઈ બોલાવવાનું થાય ત્યારે મહાદેવ ઉમા તરીકે બોલાવતા હતા. રામાયણનો કોઈ પણ સોપાઈ લઈ લો ભગવાન શિવની, એ ઉમા કહું મેં અનુભવ અપના, આ ભગવાન શિવ બોલે છે. એ ઉમા, એ પાર્વતી, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. એટલે મહાદેવ મોટા છે, બાજુમાં પાર્વતી ઉમા બેઠી છે. રામ મોટા છે, એને આપણે બધા ભગવાન કહી છે. શું કામ? એની બાજુમાં કહેવાય કે મારી તમારી જગદંબા જગતજનની જાનકી બેઠી છે. અને દરેકના ઘરે જો સવારમાં માં ઊભી થાય એટલે અષ્ટભુજા છે, 8 કામ કરતી જતી હોય. ઘડીક છોકરાઓના નવરાવતી જાય, પછી 4 નાસ્તો કરતી જાય. સવારમાં જો શક્તિના રૂપ છે. બાપની ઘરે હોય ત્યારે બાલિકા છે, કુંવારી છે ત્યારે ઉમા છે, પણ લગ્ન થાય એટલે સવારમાં જાગે એટલે સીધી અષ્ટભુજા. ઘડીક આમ કામ કરતી જાય, ઘડીક સુલાનું કામ કરતી જાય, ઘડીક છોકરાઓને હાચવતી જાય, એને તૈયાર કરતી જાય, ત્યાં સ્કૂલનો ટાઈમ થઈ જાય, એને છોકરાઓને તૈયાર કરતી જાય, ત્યાં ઓલા ઘૂઘુને ઓફિસનો ટાઈમ થઈ જાય, એ ઘૂઘુનું ટિફિન તૈયાર કરતી જાય. 8 હાથે કામ કરતી હોય. એ સવારના પહોરમાં જગદંબા અષ્ટભુજા છે. રસોડામાં રાંધતી હોય ત્યારે અન્નપૂર્ણા છે. કરકસર કરીને ઘરની સંપત્તિનું ધ્યાન રાખતી હોય ત્યારે લક્ષ્મી છે. અને ભૂલથી એના પતિએ એના બાપુજીનું એના ભાઈની ખરાબ વાત કરી તો ચંડી છે. આ નરું સત્ય છે. અને આપણે પુરુષો ભાગશાળી છીએ, આપણે બધા રૂપના દર્શન થાય. બોલો, રામ મહાન છે, તેના ઘરમાં માં જાનકી બેઠી છે. ભગવાન કૃષ્ણ મોટા છે તો બાજુમાં વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે. જો કૃષ્ણના જીવનમાં રાધાને આવ્યા હોત ને તો એ કૃષ્ણ આધા હોત. આ મને એ નથી સમજાતું કોણે એવું કર્યું કે ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય, એને કુંવારા રહેવું. મને આમાં ભગવાન જેટલાને મળ્યો છે ને એ કે કુંવારા નથી મળ્યો, પરણેલા ને ભગવાન મળ્યો છે. શેઠ સગાળચાન મળ્યો, નરસિંહ મહેતા પરણેલા, મીરાબાઈ પરણેલા. ગ્રસ્તાશ્રમ ને પહેલો આશ્રમ કહેવામાં આવ્યો, એને જ ભગવાન મળ્યો છે. હા, એ સંન્યાસ આશ્રમ છે 100%, એને પ્રણામ.
પણ ઘણા એમ કે તુમ સંસારીઓ કો તુમકો ક્યાં પતા ચલે એમ કે આપણે એમ કહીએ ને ઘણા ને બાપુ જય સિયારામ, અરે જય સિયારામ વાલે જાઓ, તુમ સંસારીઓ કો ક્યાં પતા ચલે, લે એટલે અમે સંસારીઓ એમ ફાળા અમારી પાસે કરો છો ને સંસારીઓ મોળા હોય નહીં. એ યોગની ધારા આખી જુદી વસ્તુ છે, પણ ભગવાન સાહેબ મળ્યો તો સંસારીઓને જ મળ્યો, એ વાત 100%. જેના મૂળ વાત ઉપર આવું સાહેબ કે જેના ઘરમાં જેની પત્ની સારા એ પુરુષ મોટો. એટલે હંમેશા મોટા પુરુષો જ્યારે પોતાની પ્રગતિ વિશે જ્યારે ભાષણ કરતા હોય ત્યારે અવશ્ય એના પત્નીનું નામ લે કે મને જો આવી પત્ની ન મળી હોત તો હું આ કાર્યક્ષેત્રમાં સફળ ન થયો હોત. રામની ઘેરે માં જાનકી જો આવી રીતે રહ્યા અને 14 વર્ષ વનમાં હાલ્યા, આખી રામાયણમાં કઈ જગ્યાએ સાહેબ રામનું ખરાબ બોલ્યા કયો ઈ નહીં, પણ 5 પાંડવોને દ્રૌપદીને જુઠ્ઠુમાં હારી ગયા અને જુઠ્ઠુમાં હાર્યા પછી ઘણા મહાભારતના પ્રસંગોમાં માણસો વાતો કરે કે ભીષ્મ બેઠા છે તોય કોઈ અટકાવતા નથી. નહીં ભાઈ, હારી ચૂક્યા છે. પણ દ્રૌપદીનો પ્રશ્ન એટલો જ હતો કે હું ભીષ્મને પ્રશ્ન કરું છું કે પાંડવો મારા પતિ પેલા હરાણા કે હું? કે તમારા પતિ. મારા પતિ હારી ગયા અને તમારા એ શું કહેવાય? તા કે ગુલામ. તા કે દ્રૌપદીનો પ્રશ્ન એ છે, હું તો ત્યારે જુઠ્ઠુમાં મુકાણી નહોતી ને કે નહીં, તો હું જુઠ્ઠુમાં નહોતી મુકાણી, મને નહોતા હાર્યા ત્યારે હું હતી? તા કે હસ્તિનાપુરની પુત્રવધુ. તા કે દાદા ભીષ્મ મને જવાબ દે કે તમારા હસ્તિનાપુરના ગુલામો તમારી પુત્રવધુઓને દાવમાં મૂકી શકે? અને વિદુર ઉભા થઈને વયા ગયા થા, તું સાચી છો બેટા. અને જેના ધણીએ જુગારમાં હારી ગયા હોય અને એને જ્યારે મુક્ત કરવામાં આવે એને એમ કે દ્રૌપદી દીકરી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અને દાદો ભીષ્મ ત્રણેય એમ કહે છે કે તું માગી લે, તારે શું જોવે? હસ્તિનાપુરની ગાદી આપી દે બેટા, પણ તું શ્રાપ ના આપતી. સાવધાન દીકરી, માગ, તારે શું જોવે? સાંભળજો, મારા ભારત વર્ષની ગરિમા હું છે એ કહું છું તમને. તો દ્રૌપદી બધું માગી શકતી હતી. અને જેના ધણીએ દાવમાં મૂકી દીધી હોય એ પતિ ઉપર ક્રોધ ન ચડ્યો હોય, પણ બિલકુલ નહીં. પહેલું વહેલું જો કઈ દ્રૌપદીએ માગ્યું હોય ને તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સામે હાથ જોડી અને ભારત વર્ષની દ્રૌપદી એટલું બોલી હતી કે પહેલા મારા પતિને છૂટા કરો, એને ગુલામમાલી મુક્ત કરો. આ નિયમ છે સાહેબ. જેના જો હારા હોય તો જ તે ઘેરે મહેમાન લઈ જવાય ને. એક ભાઈ ઘેરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. હા, એટલે આપણે અહીંયા જો ભાઈ આ મહેમાન પ્રથા તો ઘરે રાંધવા વાળા હોય તો જ મહેમાન આવે ને. આપણા ઘરે રાંધી શકતા હોય તો જ મહેમાનની પ્રથા હોય ને. કયો ઘર એવું હોય કે ત્યાં મહેમાન નો આવતા? મને કયો. આવો ફોનમાં જવાબ દેનારા હોય ત્યાં મહેમાન નો આવે. તો આપણું ગુજરાત છે ને એ આશરાનું ભરેલું છે, મહેમાનોનું ભરેલું છે. એક ભાઈ ની ઘેરે રાતે 12 વાગે મહેમાન આવ્યો. જોજો, રાતે 12 વાગે મહેમાન આવ્યો, ડોરવેલ દબાવ્યો, ગરધણીએ દરવાજો ખોલ્યો. પછી તો વંચિતા મહેમાન આવે એટલે તો ધરારામાં પરાણ્યા એર હોસ્ટેસ જેમ દાંત કાઢે એમ જ કાઢવાના. એટલે ગરધણી મળ્યો દાંત, ઓહો પધારો પધારો પધારો, બહુ સરસ, બહુ મજા આવી લ્યો. કીધું ના રાહ જોતા હતા. મને થતું જ હતું સવારમાં તમને ફોન કરવાનો જ હતો કે કેમ હમણાં નથી આવતા. બોલો કે હું પહેલી વાર આવ્યો. હું તું ફોનમાં વાત કરું, હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે. સારું સારું, બેસો બેસો. પાણી પાયું. પછી ગરધણીને એવું થયું કે જ્યારે 12 વાગે આવ્યો તો થોડો જીમ્યા વગેરે આવ્યો હોય. આમ ખાલી કહેવા પૂરતો કે મિત્ર જમવાનું કેમ છે? બોલો કે બાકી. બાકી કીધું, ઢીલો પીડ્યો. 12 વાગ્યા બાકી. બિચારાને નહોતું હાલતું, કાંઈ કરે.
પણ હિંમત શું આવી ખબર કે મહેમાનની હાજરીમાં થોડી કાંઈ કહેશે મને, એટલે અવાજ કર્યો, સાંભળો છો? હા સાંભળું છું, બોલો શું છે? જાગો છો? જાગતી હોવ તો જ બોલતી હોવ ને, નકર મારું ભૂત બોલે કાંઈ? એક ભાઈએ તો એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું, કે કોકે પૂછ્યું કે તમે ગૂગલ કેમ રાખ્યું? તા કે એક પ્રશ્ન પૂછું ને 100 જવાબ આપે. આ મહેમાન આવ્યા હતા કે હા મેં ભાડ્યા જોયા મેં, કે પણ જમવાનું બાકી છે, કે સવારે નાસ્તા આ રે, આ ધર્મશાળા નથી મન ફાવે એમ તોડ્યા આવે. અરે કે પણ મારો મિત્ર, તમારો મિત્ર હોય તો સવારે નાસ્તો ન કરે, અત્યારે ન જમે તો શું ગુજરી જશે? હવે મહેમાન સાંભળે એમ ઝપટ બોલે ને લાઈટ જાય ને આવે, લાઈટ જાય ને આવે. અરે પણ તું સમજે છો હું ખોટું ખોટું નથી કેતો, હકીકત આવ્યા છે. બિચારો મજાક નથી કરતો, સાંભળ, હકીકત આવ્યા છે. કે પણ હકીકત મેં જોયા જ છે. એ હવારે નાસ્તા રે, કે પણ ભૂખ્યા થોડા સુવે, કે એનો બાપે હુવે. હવે મહેમાનના બાપ સુધી વાત ગઈ હો, અને પછી તો ગરદડીને પગથી માથે ને માથેથી રહેમાન ગઈ. મારા મિત્રની હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાનનું અપમાન, ઊભી રહેજે એમ કરી મારવા દોટ દીધી. મારવા જ્યાં દોટ દીધી ને ત્યાં ગરદણી જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો, એને પકડી લીધો. અને આપણા પુરુષના મીટર નોખા છે, કોઈ પકડે ને એમ ડબલ થાય. જોજો કોઈ 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 પુરુષ આમ રોડ ઉપર અમુક કોક જો બાંધતા હોય તો પકડી રાખશે ને તો ખીચા ફાડી નાખશે. મૂકી દે, મૂકી દે. પછી તમે એને મૂકી દો ને તો ઢીલો પડી જાય, પછી ઊભો પકડ હવે આવી જાય આબુ રોડ બાજુ. હવે આગળ જ પકડ્યો નતો માનતો, એમ મહેમાન હોશિયાર, એને પકડ્યો ને ગરદણી ડબલ થયો. રહેવા દે મિત્ર, રહેવા દે. ઓલો કે ના 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 કરતા બે રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિએ એક થપાટ મૂકી અને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી, ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા હતા ને એટલું જ બોલ્યા કે કોઈ દી નહીં, પહેલી વાર તમારી સામે બોલી એમાં 15 ધોલ ને 2 પાટું માર લીધી. ઓલો કે મેં તો એક જ મારી. બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો. બોલો હવે આ ઘીરે આવીને પાટા મારી જાય ને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય? નહીં, સમજણ વહેલી આવે તો બહુ મજા આવે સાહેબ. અમે કાલે જ હું જુનાગઢ હતો, ગીરમાં હું બહુ ફરું, મને મજા આવે. જો તમે જો એક સમય કેવો હોય છે, આ વર્ષો પહેલા એક વડીલને અરીસો જડ્યો. એક ભાઈને. હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં કે આને અરીસો કહેવાય, કોઈ દી જોયેલો જ નહીં. એને પોતે બતાવી એ ખબર નહીં. આ વર્ષો પહેલાની વાતો, પહેલો વહેલો અરીસો, એને ખબર જ નહોતી કે હું પોતે સાહેબ 2 મિનિટ બેસો, આ વાત પર નાખું ત્યાં આ એક વાત પૂરી કરી નાખું. અરીસા વાળી સોરી, અરીસો જડ્યો. ગામડાનો માણસ, હાવ અભણ, કોઈ દી અરીસો જોયેલો નહીં, અને અરીસો કહેવાય. આપણે પોતે આવા બતાવી એ ખબર જ નહીં. અને એ તો આમ જો વાહ વાહ, હા કોક આવે ને તો તરત આમ પાછું છુપાવી દે, ભૈયા જાય તરત કરે વાહ વાહ. 3 દી ઘીરે જ ન ગયો. એની પત્નીને એમ થયું મારું ઘૂઘલું 3 દી થઈ ગયું ક્યાં? તે બેન ભાત લઈને ન્યા ગઈ. તેના પત્ની ન્યા ગયા ને ભાત લઈને, ટિફિન લઈને, આમ જોતો હતો. એની પત્નીને આવતા જોઈ ગયો ને અને આને છુપાવી દીધું પાછું. એની પત્નીને થયું મારા રોયે કંઈક છુપાવ્યું છે. જમવા બેસાડી, વાતવે વળગાડી અને ધીમેક દિન પછેડી લઈ લીધી. ખોલ્યું તો અરીસો. બિચારી એને નહોતો જોયો. એ ટકલ લઈ જઈ કે મારો રોયો ઘરે ક્યાંથી આવે? અને એને જે અરીસા સામે ખીજાણીઓ, શિબલી કોકના ઘરમાં આવું ન કરાય. એ તો રડતી રડતી ગઈ ઘરે, અને એની સાસુને જઈને એટલું કીધું તમારા દીકરાને આવું ન કરાય. એના સાસુએ કીધું શું મારા દીકરે કર્યું? તમારા દીકરાને આવું ન કરાય.
મને પૂછ્યું હોત તો હું ના ન પાડત, એક વાડીએ રહેત ને એક ઘરે રહે, પણ મને આવી રીતે નહોતી છેતરવી. પણ કે મારા દીકરા શું કર્યું એ તો કે બીજી બાઈ લાવ્યો, ક્યાં છે કા રહી? હવે એ ડોશીમાં એ બિચારે જોયેલું નહીં કોઈ દેરીસો, તો ડોશીમાં મીડ્યા રડવા કે મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. સમજણ દે તો ભેગું ધન દે, નહીતર તારી સમજણ પાછી વાળ. એક તો સમજણ એમાંય નિર્ધન, આવા બબે ધક્કા સીધ માર્યું. બસ સમજણ આવી જાય જો. અને છેલ્લી વાત એક જ મિનિટ કહી અને મારે ભાઈને જે આપણે પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો, ગણપતિ બાકી છે. આજે ક્યારે પૂરું થાય નક્કી નહીં, કારણ કે હું આજે 180 ની સ્પીડમાં આવ્યો છું. એવું હતું કે રૂપાણી સાહેબ ને બધા હોય ત્યાં ભળી જાય. પછી જીતુભાઈ કીધું હું સૌ નહીં, ભાવનગર વતી તું મોડો આવ્યો તો હાલ છે, તો ઓકે. એટલે આજ ક્યારે પૂરું થાય, હું બોલું એ કઈ નક્કી નથી. હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી, હજી પરિચય ક્યાં કોઈનો આપ્યો. નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા આવ્યા છે, વગાડવા વાળા આ છે, મંજીરા વાળા આ છે, બોલવા વાળા આ છે, ગાવા વાળા આ છે. એ કાંઈ હજી કર્યું જ નથી, કાંઈ હજી ટેસ્ટ રિપોર્ટ ચાલે છે. પણ એક વાત કહી અને હું કાર્યક્રમનો દોર આગળ વધારી. રૂપિયા જરૂરી છે, વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે, રૂપિયા વગર ન જ ચાલે. નથી ઘણા વાતું કરતા રૂપિયો હાથનો મેલ છે. અને અમુક તો સાહેબ આપણે ટીવી ચાલુ કરીએ ને તો 3-4 જણા તો રીહ માલી ટીવીમાં બોલતા હોય, એ લક્ષ્મી હે ઉસકે પીછે મત ડોટો દો, એ મિથ્યા હે. તો એ મેલ હોય તો ઉખેડીને તમે ફાળો કરજો ને, તમે તો શું કામી કરો? નહીં સાહેબ, પૈસા વ્યવસ્થા, રૂપિયા વગેરે હાલે જ નહીં. પેટ્રોલ પંપે ઉભા રહી 2 દુહા ગાઈ તો કઈ ટાંકી ફૂલ ન કરી દે પંપ વાળા. 4500 આપીને જ્યારે કોગળો બહાર આવે ઘળક દે. પણ સર્વસ્વ નથી, એ વ્યવસ્થા છે. આ દાતાઓએ આપી દીધું, એ તો જ્યાં સુધી આ સમિતિ આ દિવાલું રહેશે ત્યાં સુધી નામ રહેશે ને કે અહીંયા કેવા વ્યક્તિએ દાન આપ્યું છે. દાખલા તરીકેનો ટૂંકો દાખલો દઉં કે એક ભાઈ મારી પાસે આવ્યા, બહુ 1 જ મિનિટની વાત છે. મારી પાસે આવ્યા અને કીધું દાખલા તરીકે આ દાત, ટૂંકું નામ દાત, દાખલા તરીકે દાત, જીભની વાત નથી, દાત. મારી પાસે આવ્યા અને કીધું માયાભાઈ પ્રોગ્રામ રાખો છે. તારીખ નક્કી થઈ ગઈ, પાકું થઈ ગયું. એટલે એ કે આલ્યો આ એડવાન્સમાં આ ₹1,00,000. એ ₹1,00,000 મને એડવાન્સમાં દેતા ગયા. જો રૂપિયો કેવું કામ કરે. ₹1,00,000 જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ, તાળીઓના ગગડાટથી વધાવો. એ ₹1,00,000 મારે મુકેશને આપવાના હતા. જો પરિચય સાથે વાત, નો ટાઈમ બગડે, પ્રોગ્રામનો પ્રોગ્રામ થઈ જાય, પરિચયનો પરિચય દેવાઈ જાય. મોડું થાય ત્યારે આવું કરવાનું. પથારી કરવામાં પાગડ વાહે તો હું ક્યારે. આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે. કોઈ સ્ટેજના એવા કલાકાર નથી કે એની સાથે એને સંગત ના આપી હોય. એવો અમારો મુકેશ બારોટ, એ મારી પાસે ₹1,00,000 માગતો હતો. સાંભળજો વાતે સાંભળતા જજો. એ ₹1,00,000 મેં એને આપી દીધા. બરાબર. જેવા મેં ₹1,00,000 એને આપ્યા તો એણે આ બેન્જો માસ્ટર અમારો વિપુલ મકવાણા, એને જોરદાર તાળીઓથી વધાવો. એ ₹1,00,000 એને આપી દીધા. એને જો 1,00,000 મારી પાસે હતા, મેં આપ્યા 1,00,000 2 છા. એ લાખ અહીંયા આવી ગયા. એની પાસે અમારો મંજીરાનો માણીગર ભૂપતભાઈ મેર માગતા હતા. વધાવો તાળીઓના ગળાથી. એ ₹1,00,000 એને આપી દીધા. એ મેર સાહેબની પાસે અમારે મીર સાહેબ, મહેન્દ્ર મીર, આજના ભજનીક,
બહુ સારા ભજન ગીતો, તમારું આઈનું ઘરેણું છે, આ વિસ્તારનું ગૌરવ છે. એ મહેન્દ્ર મીર માગતા હતા. વધાવો તાળીઓથી મીરને. 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ અને 5 લાખ. 5 લાખનો વહીવટ થયો ને. પાછું બન્યું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો, હું માગતો હતો, એને મને આપી દીધા પાછા. પાછા મારી પાસે આવી ગયા. જ્યાં મારી પાસે એ પૈસા આવ્યા ને, ત્યાં જેણે પ્રોગ્રામ નક્કી કર્યો ને એ બીજે દી આવ્યો. મને કે માયાભાઈ, વરસાદના હિસાબે પ્રોગ્રામ કાલનો જામનગરનો કાલનો રાજી થઈ ગયા. બોલો, જેને એમ કહું કાલનો પ્રોગ્રામ કેન્સલ, તો એ અમારો સ્ટાફ એવો છે સાહેબ, રાજી થાય કે એ બાને ઘીરે રહેવા રહે. અત્યારે હજી મેસેજ આવ્યો છે, તો અત્યારે મેસેજ આપી દીધો કાલનો પ્રોગ્રામ. જે ભાઈએ પ્રોગ્રામ નક્કી કર્યો હતો એ આવીને કીધું ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે. હવે એ લાખ રૂપિયા એ લઈને વયો ગયો. આમાં કોના ગયા સમજાય? 1 જ લાખ રૂપિયા એ આટો મારી લીધો સમાજમાં. અને કોના, અને એક મૂળ હિંમત નથી હાલતી કે ચેક કરવાની કે ચેકી નાખવાની. પણ જો માયાભાઈ પાસે જ્યારે અહીંયા આવ્યા એ ભેગા જ આવી સમિતિમાં દાનમાં આપી દીધા હોત તો સાહેબ આ સમિતિઓ રહે ત્યાં સુધી એમ કહેવાય કે નામ અમર થઈ જાત.